લીંબડીના પાદરી ગામે શ્રી કાળી ખોડિયાર મંદિરે ભાગવત સપ્તાહનું મહાપ્રસાદ સાથે ભવ્ય સમાપન। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામે આવેલ શ્રી કાળી ખોડિયાર મંદિરે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યું। આ ધાર્મિક આયોજન સર્વ પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કથાકાર શ્રી જયદીપ શાસ્ત્રીજી છોટે જિગ્નેશ દાદા સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર કથાનું ભાવપૂર્વક વાંચન કરવામાં આવ્યું હતું। કથાના દરમિયાન કથાકાર શ્રીએ હિન્દુ ધર્મના મૂલ્યોને ઉજાગર કર્યા હતા, તેમજ સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો। ખાસ કરીને યુવાઓને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી અપીલ પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કાળી ખોડિયાર મંદિરના મહંત શ્રી દેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર જવાબદારી જિગ્નેશગીરી ગોસ્વામી દ્વારા નિભાવવામાં આવી હતી। 7 દિવસ ચાલેલી આ ભાગવત કથામાં આસપાસના ગામો તેમજ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। સમાપન પ્રસંગે ભવ્ય પૂર્ણાહુતિ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પોથીના પોખણા કરીને આ આધ્યાત્મિક કાર્યક્રમને પૂર્ણતા આપવામાં આવી હતી। આ સમગ્ર આયોજન ભક્તોની આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરનારું અને સમાજમાં સકારાત્મક સંદેશ આપનારું બની રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી, સુરેન્દ્રનગર। કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। સુરેન્દ્રનગરથી શાસ્ત્રી જયદીપભાઈ મહેતા જણાવતા ખૂબ જ આનંદ થાય કે લીંબડી તાલુકાનું પાંદરી ગામ અને એ પાંદરી ગામની અંદર ગામના ગ્રામદેવી તરીકે બિરાજમાન મા ભગવતીનું અલૌકિક પ્રાચીન સાનિધ્ય કાળી ખોડિયાર મંદિર અંતર્ગત ગોસ્વામી પરિવાર દ્વારા સુંદર મજાનું આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન ગંગાનું આયોજન અને એમાં પણ આજે કથાનો ખૂબ જ આનંદ સાથે 7 દિવસ પૂર્ણ થયા। વિશેષ કરીને કલયુગની અંદર કલૌ કેશવ કીર્તનાથ મનુષ્ય માત્ર જીવનની અંદર એને અમૂલ્ય સમય મળે અને સમય મળતા પરમાત્માને કંઈક પ્રાપ્તિ થાય, એ જ મોટામાં મોટું અત્યારે આ કાર્ય છે। કારણ કે આ સમયની અંદર અત્યારે ભગવાનનું કીર્તન કરવાનો સમય ફાળવવો એટલે ખૂબ જ બહુ મોટી વાત છે। તો અહીંયા ગામની અંદર 7 દિવસ સુધી ખૂબ જ પરમાત્માના ગુણગાન ગાયા છે અને ખૂબ જ સાથ અને સહકાર સાથે અહીંયા કથાને આનંદમય આપણે અહીંયા જ્ઞાન ગાથા જે છે એ પૂર્ણ થઈ છે। અને આ કથા દ્વારા એક એટલો સંદેશો અત્યારના યુવા પેઢીની અંદર આપવા માંગીશ કે ધર્મ હશે તો આપણે જીવનની અંદર ટકીશું। ધર્મો રક્ષતિ રક્ષિતઃ, જો ધર્મ જ નહીં હોય તો આપણે કોઈ જીવી નહીં શકીએ વાલા ભક્તજનો। માટે આપણા શાસ્ત્રને જાણો, આપણા શાસ્ત્રની અંદર આપણા સંતો મહંતો ઋષિમુનિઓ આ બધું જે જ્ઞાન મૂકીને ગયા છે કેવલ ને કેવલ આપણા બધા માટે મૂકીને ગયા છે। તો આ ભાગવત કથા દ્વારા એક જ પ્રાર્થના ભગવાન દ્વારકાધીશને કે આવી નવી કથાઓ હરિ અનંત હરિ કથા અનંતા, ભગવાનની કથા કલયુગની અંદર આવી થતી રહેશે અને અનેક જગ્યાએ ભગવાનના આવા ગુણગાન થઈ રહ્યા છે। તો અહીંયા તમામ સર્વ ભક્તજનોને મા ભગવતીના ભગવાન દ્વારકાધીશના ચરણમાં એટલી પ્રાર્થના, બસ આવા નવા પરમાત્માના ગુણગાન ગાય। ગોસ્વામી પરિવાર દ્વારા મંદિરના અમારા નિમંત્રક એવા પૂજ્ય શ્રી દેવેન્દ્રગીરી બાપુ તથા આયોજકની અંદર અમારા એવા શ્રી જિગ્નેશગીરી બાપુ દ્વારા સુંદર મજાનું આયોજન અને એમના રૂડા પ્રસંગને આખા ગામે તમામે આજે સાથે મળીને દીપાવ્યું છે। બસ ગામને એટલી પ્રાર્થના, આવા નવા રૂડા અવસરો થતા રહે। આપણા ગુજરાતની અંદર, ભારતની અંદર, દેશ વિદેશની અંદર સદૈવને માટે આપણા સનાતનના ધર્મની ધ્વજા આવી જ રીતે લહેરાતી રહે એવી પ્રાર્થના સાથે બધાને જય દ્વારકાધીશ।